જય માતાજી મિત્રો। તો નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। અને ટાઈમ થયો છે સવારે 8 વાગી ગયા છે અને આપણે ગૌરી આવી ગયા છીએ ખેતરમાં। જો આખલાન ખાઈ ગયા હતા ને આપણા હરી આ જો ખાઈ ગયા બધું ખેતરમાં। એના માટે હવે આપણે વાળ કરવાની છે। આ રે ના શેઠો આટલા બધી આ ખૂણાથી છે આ બધું સાફ કરવાનું જોયા। આ બધું રે આળો બાળો બધું છે આખો શેઠો સાફ કરવાનો છે। આટલેથી મોડી છે ત્યાં સીધા દેખાય ને આમ થોડા જે સીધા સીધા દેખાય ને એટલે બધું સાફ કરવાનું છે આપણે। અને લગાવવાનું છે આપણે ઝાટકા મશીન। જો શું બધું પડ્યું શેઠા ઉપર ત્યાં શેઠા ઉપર તો રમણ ભમણ છે બધું સાફ કરવાનું છે અને ઝાટકા મશીન મૂકવાનું છે। જો એટલે અંગારી બંગારી બધું થઈ ગયું છે। આ શેઠો આખો સાફ ચકાચક કરી દેવાનો છે આખું એ તે લેવાડો ફટાફટ આપણે સાફ કરી દઈએ। શેઠો વાઢી નાખીએ પહેલાં પછી ખર્ચા ગાળવાના છે। આખો દિવસ આ જ કામ કરવાનું છે આપણે। તો લેવાડો આપણે કરીએ વિડીયોમાં તમે બન્યા રહેજો। તો મિત્રો આપણે ખેતરમાં છીએ અને બે હેલિકોપ્ટર નીકળ્યો છે તમને બતાવી દો દેખાય તો બરાબર બતાવું તમને। જો અવાજ આવતો છે જો અવાજ આવે દેખાતો તો નહીં બનતા સુધી તો આપણને તો અમે નહીં દેખાતો અવાજ આવે જબરજસ્ત। બે હેલિકોપ્ટર નીકળ્યો તડકો પડે ને એટલે દેખાતું જ નહીં અમને તો કોઈ પણ જાય છે હેલિકોપ્ટર તો જેટલા જાય ખબર નહીં દેખાતું નહીં। જો અવાજ જબરજસ્ત આવે બે અંગાત છે તો બે હેલિકોપ્ટર અંગાત નીકળો મિત્રો સવારે વહેલા તડકો આવે એટલે દેખાતો નહીં। જરા તો આપણે આપણું કામ કરીએ અને હેલિકોપ્ટર એમનું કામ કરે। તો મિત્રો આપણે એને અડધું સાફ કરી દીધું છે તમને બતાવી દઈએ। શેઠો અડધો સાફ કર્યો જો આયા અરે ને આટલે ચાલુ કરી દો આપણે ત્યાં બધું જો અંગાત અંગાત ચારે લઈ જઈએ। જો આ ચાલ લીધી હજી તો કરવાનું છે। જો શેઠો હમણાં બતાવે તો ચેવો તો ચેવો સાફ કરી નાખે। જો આ રહીને જે સીધડી એને આપણે ઉપયોગમાં લેવાની છે। આ રીતે બધો શેઠો સાફ કરી દીધો। જો વચ્ચે વચ્ચે છે ને એક આટલે વચ્ચે આવશે ને એક કાઢ્યું। જો આ રીતે આપણે સેટિંગ કરવાનું। આટલે આવશે વાયર બધા આટલે પકે સાફ કરતાં કરતાં કેવો શેઠો હોય તમને બતાવું। જો આટલો કર્યો ને સાફ કર્યો અને આજે સાફ કરવાનું જો ચો પડે બોળીએ ને જોવાય બરાબર ભમાણા બધું જોજો આખો દાડી થશે મને તો એવું લાગે। આ બધું સાફ કરવાનું આટલેથી મોડી આ રીતે ચોફેર શેઠા આ બાજુ પેલું બાજુ તમને દેખાતા છે શેઠા। જો આજે આખો દાડી આપણે વહી રહેવાનું અને આ કોમ પતાવી દેવાનું છે। જો ઝાડે ઝાડો બીજો ભાઈ વાવતો તેમાં ભમણ ખેતી કરી આપણા હાથમાં આવ્યું છે અને ઘઉં આવ્યા આપણે તો કમ્પ્લીટ કામ કરી દેવાનું બધું ચોખ્ખું કરી દઈએ। થોડું મથીએ ખેડૂતને તો મથવું જ પડે તાવા તો મેળ આવે મેળ ના આવે। જો આ રીતે સાફ કરવાનું છે ને હાથે જોયા આ બધું અંગારીઓ ને બંગારીઓ આ લુગડા બુગડા જોયા ચોવા ચોટે બધો લેવાડો થોડી મજૂરી કરીએ પછી આપણે મળીએ। તો મિત્રો આપણે બપોરે ગયા હતા ખાવા ઘેર બાર હવા બારે ગયા હતા અને આવી ગયા છીએ આપણે ખેતરમાં। અત્યારે 2 વાગી ગયા છે બપોરના। જો ખરા બપોરે આવ્યા છીએ હજી તો અડધો ખૂણો કર્યો અડધો બાકી રહી ગયો અડધી વેળા જતી રહી અને આ બધું સાફ કરવાનું છે। તો લેવાડો આપણે ફટાફટ કરીએ સાફ પછી તમને બતાવીએ કે કેટલું સાફ કર્યું। તો મિત્રો વાગી ગયા છે 4 કમ્પ્લીટ અને પાવર જે તો સવારે તે અત્યારે આવે છે તો એક બાદ પાણી ચાલુ છે અને બધું આપણે તો કામ કરીએ છીએ અને સવારનું કામ ચાલુ હોય। જો એ સીધડીથી છે આગળથી ચાલુ કર્યું ને તે કમ્પ્લીટ આપણે હવે સક્સેસ થઈ જઈએ। એક બાજુની વાળ જો તમને શેડ સુધી બતાવી દઉં। જો એકદમ ક્લીન કરી નાખી છે ચોખ્ખી। આ સીધડી રહી કારણ વાયર બાંધવાનો ઝાટકા મશીનનો એટલા માટે રાખીએ ચંગા થોભલા ગાળવાના પણ એટલે જો આ જે થોભલા દેખાય ને એ કરી આપણે વાયર બાંધવાના છે। શેડ સુધી કરી નાખી છે અને જે પેલું બાદ દેખાય ને એ અંગારી છે પણ પેલા ભાઈના મોય આવે આપણા મોય આવતી નહીં। હજી તો પેલું બાજુ જ બાકી જોયા એ દેખાય વાળ આખી એ કાલે સાફ કરવાની છે। જોઈએ મેળ આવે તો આ બાદ તો કમ્પ્લીટ થઈ જાય।
અને મિત્રો બહુ મહેનત કરી છે, તો તમે પણ અમને સપોર્ટ આપજો એવી અમે આશા રાખીએ છીએ. કેમ કે મજૂરી કરીને આપણે તો હું કરવાનું છે બધી, નકર અકાઉન્ટ બહુ બધું ખાઈ જાય. એટલે મજૂરી કરીએ અને મારી રિયલ લાઈફ બતાવું તમને કે આપણે શું કામ કરીએ ડેલી. અને ખેતીના વિડીયો તો આપણે ડેલી જ આવશે, ખેતી જ આવશે. કારણ કે આપણો વિષય છે ખેતીનો, તો વિષય જેવો એ જ આપણે કરીએ. કન્ટેન્ટ આપણું ખેતીનું જ છે, તો ખેતીના વિડીયો વધારે આવશે, તો વિડીયોમાં બન્યા રહેજો.